બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો હતો, જેમાં અચાનક વાતાવરણની અંદર પલટો આવતા ધોમધાર વરસાદ છે તે શરૂ થયો. વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે. ખેતરમાં ઊભા પાકને નુકસાનની ભીતિ અત્યારે ખેડૂતો વીતી રહ્યા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરો અને ગામડા વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ કમોસમી વરસાદ અને માવઠાના મારની તો જામનગર વિસ્તાર કે જ્યાં જામનગર જિલ્લાના આસપાસના વિસ્તારમાં અચાનક વાતાવરણની અંદર પલટો આવતા ધોમધાર વરસાદ છે તે શરૂ થયો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અચાનક બદલાયું છે હવામાન. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે. નવાગામ, માછડા, ધૂન, ધોરાજી સહિતના ગામોમાં વરસાદ છે તે જોવા મળ્યો. મોટી મારળ, ફુગાસ, જસાપર સહિતના વિસ્તારો પણ આ માવઠાના મારથી પ્રભાવિત થયા. સાથે જ ખેતરમાં ઊભા પાકને નુકસાનની ભીતિ અત્યારે ખેડૂતો વીતી રહ્યા છે. ત્યારે ઘઉં, ચણા, જીરું સહિતના પાકોને મોટા પ્રમાણની અંદર અત્યારે નુકસાન થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો સાથે જ એ લસણ, ડુંગળી, મેથી જેવા પાકોને પણ સીધી અસર છે તે જોવા મળી રહી છે. જે રીતના એ વાતાવરણમાં અચાનક આ પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગે જે રીતના આગાહી કરી હતી કે આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે અથવા તો અતિ ભારે વરસાદ પડી શકે છે, તેની અસર આજે બપોરથી જ સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરો અને ગામડા વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. અને સૌથી વધારે એ દરિયાઈ કાંઠાના વિસ્તાર હોય કે જ્યાં એ કચ્છ, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોની અંદર આની સીધી જ અસર છે તે જોવા મળી રહી છે. અતિ ભારે તોફાની પવન સાથે એ વરસાદી ઝાપટા તો ક્યાંક ને ક્યાંક કરા જોવા મળી રહ્યા છે. જામનગર વિસ્તારની અંદર કેવી પરિસ્થિતિ છે તેને લઈ મારી સાથે ફોન લાઈન ઉપર હર્ષદ ખંડોળિયા કે જેઓ જામનગરથી સંવાદદાતા જોડાયેલા છે. હર્ષદ, જે રીતના રાજ્યના વાતાવરણની અંદર અત્યારે પલટો જોવા મળી રહ્યો છે, કેવી પરિસ્થિતિ જામનગર જિલ્લા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની? જી ચોક્કસથી ગુણાલ વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના કાલાવડ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ જોવા મળ્યો હતો. બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો હતો, જેમાં ખાસ કરીને વાત કરીએ તો કાલાવડ શહેર અને તાલુકાના નવાગામ, માછડા, ધૂન, ધોરાજી, વાવડી, ફગાસ, જસાપર, મોટા વડારા, હકમતી, સરવણિયા સહિતના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ જામ્યો હતો, જેથી ખેડૂતોને ખેતરમાં ઉભો પાક હોય તે નુકસાન જાય તેવી ભીતિ પણ સર્જાઈ રહી છે. જી, કેવા પ્રકારનું નુકસાન એ ખેડૂતોને થઈ શકે છે ને જે રીતના એ અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે અતિ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, સાથે જ કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે ત્યાંની? હજી ચોક્કસથી ગુણાલ વાત કરવામાં આવે ખેડૂતોના ખેતરમાં ઘઉં, ચણા, મેથી, લસણ સહિતના પાક ઉભો હોય જેને નુકસાની જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે. કારણ કે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે, પરંતુ પાકને નુકસાન જાય તેવી ભીતિ છે. જી, બિલકુલ આભાર જોડવા બદલ. તો જે રીતના એ મોટા પ્રમાણની અંદર ખેડૂતોને નુકસાન થાય તેવી અત્યારે ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે, ને સાથે જ ઊભા પાક સહિત યાર્ડમાં પડેલા પાકને પણ નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. અને જે રીતના રાજ્યના વાતાવરણની અંદર એકાએક આ પલટો જોવા મળી રહ્યો છે તેને લઈને ન માત્ર ખેડૂતો પણ એ ધંધાર્થીઓ હોય કે પછી એ માછીમારો હોય, તમામને ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતાઓ છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.